સ્વાધ્યાયનો દાખલા નંબર 8.8 ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો B0 ઓમેગા કે અને લેમ્બડા શોધવાનો છે તથા E અને B માટેના સૂત્રો પણ આપણે શોધવાના છે. તો મિત્રો, જે રકમમાં આપેલું છે તે સૌપ્રથમ દર્શાવી દઈએ. તો રકમમાં આપણને E0 આપેલો છે, વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર 120 ન્યૂટન પર કુલમ, આવૃત્તિ આપેલી છે 50 મેગાહર્ટ્ઝ એટલે કે 5 × 10⁷ હર્ટ્ઝ. હવે મિત્રો, આપણે E0 ઉપરથી પહેલાં B0 શોધવો છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ, E0/B0 = C. B0 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે E0/C થશે. મિત્રો, E0 જે છે 120 છે અને C જે છે એ 3 × 10⁸ છે. સાદરૂપ આપીએ એટલે 4 × 10⁻⁷ ટેસ્લા આપણને ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર મળશે. મિત્રો, ત્યાર પછી આપણે ઓમેગા શોધવાનો છે. તો ઓમેગા = 2πf સૂત્ર જ છે, કિંમતો મૂકીએ. F આપણને રકમમાં 50 × 10⁶ આપેલો જ છે. સાદરૂપ આપતા ઓમેગા 3.14 × 10⁸ રેડિયન પર સેકન્ડ મળી જશે. મિત્રો, હજી આપણે કે શોધવાનો છે. તો કેનું સૂત્ર છે 2π/λ. તો એના માટે આપણે લેમ્બડા પણ શોધવો પડે. તો મિત્રો, આવૃત્તિ ઉપરથી લેમ્બડા શોધી શકાય. C = f લેમ્બડા. લેમ્બડાને કરતા બનાવો તો C/f અને C ની કિંમત છે 3 × 10⁸ અને F આપણને 50 મેગાહર્ટ્ઝ આપેલો છે. સાદરૂપ આપીએ એટલે આપણને લેમ્બડાનો આન્સર પણ મળી જશે. સાદરૂપ આપતા લેમ્બડા આપણને 6 મીટર મળશે. આ લેમ્બડાનો ઉપયોગ કરીને કે શોધી શકાય. પાઈની કિંમત 3.14 અને લેમ્બડા 6 છે. સાદરૂપ આપીએ એટલે તરંગ સદિશ કેની કિંમત 1.047 રેડિયન પર મીટર એ આપણને મળી જશે. તો આ રીતે આપણને એ B0 ઓમેગા કે અને લેમ્બડા એ મળશે. હવે મિત્રો, હજી આપણે E અને Bના સૂત્રો પણ શોધવાના છે. તો E અને Bના સૂત્રોનું જે સ્વરૂપ છે એ જો લખીએ તો એના માટે આપણે પહેલાં એ વિચારવું પડે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ કઈ દિશામાં પ્રસરી રહ્યું છે. વિદ્યુત ચુંબકીય તરંગ જો એ X દિશામાં પ્રસરી રહ્યું હોય, કારણ કે રકમમાં કોઈ સ્પષ્ટતા નથી, એટલે આપણે એવું ધારી શકીએ કે એનું પ્રસરણ જે છે એ X દિશામાં થતું હોય, તો વિદ્યુત ક્ષેત્રના દોલનો Y દિશામાં અને ચુંબકીય ક્ષેત્રના દોલનો Z દિશામાં થાય છે તેવું ધારીએ તો સદિશ E નું જે સમીકરણ થશે એ લખાશે EYJ. EY એટલે E0 sin kx - ωt × J. કારણ કે તરંગનું પ્રસરણ X દિશામાં થાય છે એટલે થશે kx - ωt. E0 ની કિંમત આપણે અગાઉ શોધેલી છે 120. સાઇન કે પણ આપણે શોધેલો છે 1.047 x એમને, કારણ કે સમીકરણ મેળવવાનું છે. ઓમેગા છે 3.14 × 10⁸ T J. તો આમ સદિશ E જે છે એ આપણે મેળવી શકીશું. તેવી જ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર પણ શોધવાનું છે મિત્રો. તો ચુંબકીય ક્ષેત્રો માટે ચુંબકીય ક્ષેત્રના જે દોલનો છે એ Z દિશામાં થાય છે, કારણ કે E જે છે
એ વાય દિશામાં આપણે ધારેલું છે અને પ્રસરણ એક્સ દિશામાં ધારેલું છે, એટલે આપણે લખવું પડે બી ઝેડ કે કેપ. બી ઝેડ એટલે થશે B0 સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કે કેપ. B0 આપણે હમણાં જ શોધેલો હતો, 4 × 10⁻⁷ ટેસ્લા સાઇન કે જે છે 1.047 એક્સ માઇનસ ઓમેગા છે 3.14 × 10⁸ ઇન્ટુ ટી ઇન્ટુ કે કેપ. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ. તો આમ આપણને જો લાક્ષણિકતાઓ આપણે શીખેલા હશું તો એના સૂત્રો ઉપરથી આ સમીકરણો છે એ કે કોઈ પણ રાશિઓ શોધવી હોય તો એ આપણે સરળતાથી શોધી શકીશું. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.9. પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે. E = h ન્યુ એટલે કે HF નો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે તેનો પણ આપણે આન્સર આપવાનો છે. મિત્રો, આપણે એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ થિયરીમાં જોશું અને એ વર્ણપટની અંદર અલગ અલગ જે વિભાગો આવે વિદ્યુત ચુંબકીય વિકિરણના, જેમ કે રેડિયો તરંગો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગ, યુવી કિરણ, એક્સરેઝ, ગામા રેઝ, આ બધા વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા વિભાગો છે. દરેક વિભાગને પોતાની આવૃત્તિઓ હોય છે. એ આવૃત્તિ આપણે કોષ્ટકમાંથી લઈ અને એ આવૃત્તિ ઉપરથી ઉર્જા મેળવી અને એ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે કન્વર્ટ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે રેડિયો તરંગોથી શરૂઆત કરીએ. તો પહેલો વિભાગ છે રેડિયો તરંગો. તો મિત્રો, રેડિયો તરંગ જે છે એની આવૃત્તિ એટલે કે એફ એ 3 × 10⁸ હર્ટ્ઝ છે. E = HF સૂત્રનો ઉપયોગ કરીએ. H એટલે 6.625 10⁻⁻34 અને F જે છે એ 3 × 10⁸ છે. સાદરૂપ આપીએ એટલે આપણને ઉર્જા મળશે, પરંતુ એ જૂલમાં મળશે. 19.88 10⁻26 જૂલ. પરંતુ મિત્રો, આપણને જે ઉર્જા માગેલી છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં માગેલી છે. જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાગવું પડે. એટલે જૂલ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થશે. એ ભાગાકાર કરીશું એટલે આપણને 1.242 × 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા રેડિયો તરંગો માટે મળશે. તો મિત્રો, આ રીતે આપણે અલગ અલગ વિભાગની જે ઉર્જા છે એ મેળવવાની છે. હવે આપણે વાત કરીશું ઇન્ફ્રારેડ વિભાગની. ઇન્ફ્રારેડ વિભાગ માટે આવૃત્તિ F = 10⁻13 હર્ટ્ઝ છે, જે આપણે કોષ્ટકમાંથી જોઈને નક્કી કરવાનું છે. ઉર્જાનું સૂત્ર વાપરીએ. E = HF. હવે મિત્રો, હું ડાયરેક્ટ E વડે ભાગી જ નાખું છું, જેથી કરીને ઉર્જા આપણને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. 6.625 10⁻34. F જે છે એ 10⁻13 છે અને E છે એ 1.6 10⁻19 છે. એટલે આ ઉર્જા છે એ સીધું જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. 4.141 × 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇન્ફ્રારેડ વિભાગની ઉર્જા આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી. હવે ત્યાર પછી વાત કરીએ ત્રીજો વિભાગ, દ્રશ્ય વિભાગ.
આવૃત્તિ દ્રશ્ય વિભાગની છે 6 × 10⁻14. E ઇઝ ઇક્વલ્સ ટુ HF/E કરીએ એટલે સીધી જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મળશે 6.625 10⁻−34 અને F જે છે એ 6 × 10⁻14 છે અને 1.6 × 10⁻−19 E છે. સાદરૂપ આપીશું એટલે દ્રશ્ય વિભાગમાં આપણને ઉર્જા મળશે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ તો ચોથો વિભાગ છે યુવી વિભાગ. સેમ વસ્તુ દરેક માટે કરવાની છે. E ઇઝ ઇક્વલ્સ ટુ HF. F જે છે યુવી વિભાગ માટે એ 10⁻15 છે. E વડે ભાગી નાખીશું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ડાયરેક્ટ આન્સર મળે. કિંમતો મૂકી દઈએ. સાદરૂપ આપીએ એટલે યુવી વિભાગમાં આપણને 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ મળી જશે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો એ છે એક્સરેઝ. એક્સરેઝની આવૃત્તિ છે 3 × 10⁻18. E ઇઝ ઇક્વલ્સ ટુ HF/E 6.625 10⁻34 3 × 10⁻18 1.6 × 10⁻19. સાદરૂપ આપીએ એટલે આપણને 1.242 × 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી જશે. હવે એક છેલ્લો વિભાગ બાકી રહ્યો અને એ છે ગેમા રેઝ વાળો વિભાગ. ગામા રેઝ આવૃત્તિ 3 × 10⁻20. E ઇઝ ઇક્વલ્સ ટુ HF/E 6.625 10⁻34 3 × 10⁻20 અને 1.6 × 10⁻19. સાદરૂપ આપીએ એટલે આપણને 1.242 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. તો આમ આપણે અલગ અલગ વિભાગની વિદ્યુત ચુંબકીય વિકિરણના અલગ અલગ વિભાગની એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી. હવે મિત્રો આપણે જોઈ લઈએ સૌપ્રથમ રેડિયો તરંગોની વાત કરીએ તો રેડિયો તરંગો માટે આવૃત્તિ E ઇઝ ઇક્વલ્સ ટુ HF અને E વડે ભાગે એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને ઉર્જા મળશે. મિત્રો આટલી જે ઉર્જા છે એ દોલન ગતિ કરતો વિદ્યુતભાર ઉપરોક્ત વિકિરણનું ઉદ્ગમ છે. આટલી ઉર્જા છે એ દોલન ગતિ કરતો કોઈ વિદ્યુતભાર છે એ ઉત્પન્ન કરી શકે. કારણ કે આપણને કીધું છે કે જુદા જુદા સ્ત્રોત સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે ઉર્જા, એ આપણે માહિતી આપવાની છે. ત્યાર પછી ઇન્ફ્રારેડ વિભાગ આવૃત્તિ છે એ 10⁻13 હર્ટ્ઝ. E ઇઝ ઇક્વલ્સ ટુ HF અને E વડે ભાગીએ એટલે આપણને એની પણ ઉર્જા મળશે. આ છે એ પરમાણવીય અને આણવીય ઉત્તેજના દ્વારા ઉત્પન્ન થતું વિકિરણ માટેની આ ઉર્જા છે. તો આ જે છે એનો સ્ત્રોત થયો. ત્યાર પછી દ્રશ્ય વિભાગમાં ઉર્જા જે છે એ 6 × 10⁻14 હર્ટ્ઝ છે. E ઇઝ ઇક્વલ્સ ટુ HF સૂત્ર વાપરીએ E વડે ભાગીએ એટલે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. આ ઉર્જા કોના જેટલી છે તો કે પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ આટલી ઉર્જા છે એ ઉત્સર્જિત કરી શકે. એટલે એ થયું આ વિકિરણનું ઉદ્ગમ. યુવી માટે આ આવૃત્તિ છે 10⁻15 છે. E ઇઝ ઇક્વલ્સ ટુ HF સૂત્ર વાપરીએ E વડે ભાગીએ
એટલે જે ઉર્જા મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ ઉર્જા ઉત્તેજિત પરમાણુ દ્વારા આટલું જે વિકિરણ છે એ ઉત્સર્જિત થશે, આટલી ઉર્જાવાળું. એટલે એ થયો એનો સ્ત્રોત. એક્સરેઝની વાત કરીએ, આવૃત્તિ 3 × 10⁻18 HF સૂત્ર E વડે ભાગીએ 1.242 × 10⁴ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. આટલી ઉર્જા શેમાંથી મળશે? તો કે પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન એકાએક પોતાની ગતિ ઉર્જા ગુમાવીને વિકિરણનું જો ઉત્સર્જન કરે તો આટલી ઉર્જાવાળું વિકિરણ છે એ ઉત્સર્જિત થશે, જેને આપણે એક્સરેઝ કહીએ છીએ. ત્યાર પછી ગેમા કિરણની વાત કરીએ, આવૃત્તિ 3 × 10⁻20 છે. E HF સૂત્રને એને E વડે ભાગીએ એટલે 1.242 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને ઉર્જા મળશે. આટલી ઉર્જાનો સ્ત્રોત શું હોઈ શકે? તો કે ઉત્તેજિત જે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે એ આ વિકિરણનું છે એ ઉદ્ગમ છે. તો આમ આપણે એ પણ માહિતી આપવાની હતી કે આ જે ઉર્જા છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના કયા સ્ત્રોતમાંથી મળે છે એ આપણે દરેક તબક્કે આન્સર આપવાનો હતો. તો આપણે એ રીતે એને આન્સર આપી શક્યા. થેન્ક યુ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 8.10. મિત્રો, આપણે ઓલરેડી બધા ઉદાહરણ પૂરા કરેલા છે આપણા જે સિલેબસમાં છે તે બધા, અને સ્વાધ્યાયના પણ આ છેલ્લો દાખલો છે એટલે એ પણ દાખલાઓ પૂરા થઈ જશે. બહુ સિમ્પલ દાખલો છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ આપણને આપેલી છે, F આપેલો છે. વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર એટલે E0 8 વોલ્ટ પર મીટર આપેલો છે. લેમ્બડા શોધવાનો છે. ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 શોધવાનો છે. ρE અને ρB એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને સમાન છે એવું આપણે સાબિત કરી દેવાનું છે. તો બહુ સિમ્પલ દાખલો છે. સૂત્રમાં કિંમત મૂકી એટલે સીધા જ આન્સરો મળશે મિત્રો. તો રકમમાં આપણને એક તો E0 આપેલો છે. E0 છે એ 48 વોલ્ટ પર મીટર આપેલું છે. એ સિવાય આપણને રકમમાં આવૃત્તિ F આપેલી છે 2 × 10⁻10 હર્ટ્ઝ. આવૃત્તિ ઉપરથી લેમ્બડા મળી જાય કારણ કે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. C F લેમ્બડા, તો લેમ્બડા C/F થશે. C એટલે 3 × 10⁸ અને F 2 × 10⁻10. કેલ્સીમાં સાદુરૂપ આપીએ એટલે 0.015 મીટર આપણને લેમ્બડા મળશે. મિત્રો, ત્યારબાદ આપણને B0 પણ શોધવાનો કીધો છે. તો E0/B0 C સૂત્રમાં B0 ને કરતા બનાવીએ એટલે થઈ જશે E0/C. E0 આપણને 48 આપેલો છે અને C છે એ 3 × 10⁸ છે. 48/3 કરીએ એટલે 16 મળશે. 16 × 10⁻8 ટેસ્લા. તો આ રીતે છે એ B0 આપણને મળી જશે. હવે આપણે ρE ρB સાબિત કરવાનું છે. તો ρEનું સૂત્ર આવું કંઈક છે 1/ε0 E² RMS. આપણે લાક્ષણિકતામાં આ સૂત્ર જોયું હતું. ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρB એનું સૂત્ર છે B² RMS / 2μ0. મિત્રો, બંનેનો ગુણોત્તર લઈ આપણે સાબિત કરવાનું છે કે બંનેનો ગુણોત્તરનો આન્સર 1 મળે તો આપણે કહી શકીએ કે બંને સેમ છે. તો ગુણોત્તર લઈ જોઈએ. ρE / ρB = ERMS / BRMS. વર્ગ છે એટલે વર્ગ કરીશું. ત્યાર પછી ε0/2 અને છેદમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ρBની જો વેલ્યુ મૂકીએ તો આ 2μ0 છે અંશમાં ગુણાશે. આ 2 કેન્સલ થઈ જશે. E/B = C સૂત્ર છે એટલે ERMS/BRMS એને C જ કહી શકાય. એટલે આ થઈ છે C² × ε0μ0. મિત્રો, આપણે એક સૂત્ર જાણીએ છીએ C = 1/√μ0ε0. વર્ગ લઈ લઈએ તો C² = 1/√μ0
મ્યુ 0 એપ્સિલોન 0 આ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને બંનેનો જે ગુણોત્તર છે રો ઈ અપોન રો બીનો એ આપણને શું મળશે તો કે 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 અને આ છે એ મ્યુ 0 એપ્સિલોન 0 કિંમત મૂકીએ એટલે આવું કંઈક થશે સી સ્ક્વેરની કિંમત મૂકતા આ બંને કેન્સલ થશે એટલે આનો આન્સર મળશે 1 રો ઈ અપોન રો બીનો આન્સર 1 મળે છે તો આના ઉપરથી કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા એ બંને સમાન થશે તો માત્ર સૂત્રમાં કિંમત મૂકવાથી આ દાખલો છે એ ઇઝીલી પૂરો થઈ જશે તો ફટાફટ જોઈ લઈએ સી ઇઝ ટુ એફ લેમડામાં લેમડાને કરતા બનાવવામાં આવે સીની ને એફની કિંમત મૂકતા લેમડા મળી જશે ઈ બાય બી ઇઝ ઇક્વલ્સ ટુ સીમાં બી ઝીરોને કરતા બનાવવામાં આવે ઈ ઝીરોની સીની કિંમત મૂકતા આપણને બી ઝીરોની કિંમત પણ મળી જશે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું આ સૂત્ર છે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર આરએમએસ એવી રીતે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 બી આરએમએસ સ્ક્વેર અપોન મ્યુ 0 ગુણોત્તર લેશું એટલે આપણને આવું કંઈક પદ મળશે ઈ આરએમએસ અપોન બી આરએમએસ એને વર્ગ છે એટલે સી સ્ક્વેર કહી શકાય અને સી ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર મ્યુ 0 એપ્સિલોન 0 છે બંને બાજુ વર્ગ લઈએ એટલે સી સ્ક્વેર બરાબર 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0 થશે એટલે આને હું 1 અપોન સી સ્ક્વેર કહી શકું આ મ્યુ 0 એપ્સિલોન 0ની જગ્યાએ સી સ્ક્વેર કેન્સલ થઈ જાય છે એટલે આન્સર મળે છે 1 ક્રોસમાં ગુણાકાર કરીએ એટલે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને સમાન મળે છે તો આમ બહુ સિમ્પલ રીત છે એટલે બીજી કોઈ રીત આપણે કરવાની જરૂર નથી આ રીતે ખૂબ જ સરળતાથી દાખલો છે એ પૂરો થઈ જાય છે થેન્ક યુ એક થિયરી જોઈ લઈએ થિયરી નંબર 10 વિદ્યુત ચુંબકીય વર્ણપટની ટૂંકમાં માહિતી આપો મિત્રો હવેના જે બધા પ્રશ્નો છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના જે જુદા જુદા વિભાગો છે હમણાં જ આપણે જે દાખલામાં કર્યા રેડિયો તરંગો ઇન્ફ્રારેડ એક્સરેઝ ગામા રેઝ પારક્ત વિભાગ દ્રશ્ય વિભાગ પારજાંબલી વિભાગ તો આ બધા જે વિભાગો છે એમાંનો કોઈ પણ એક વિભાગની થિયરી પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકાય છે એટલે આપણે જો એનું વર્ણપટ તૈયાર કરી લઈએ તો એ પ્રશ્નો વિશે ડિટેલમાં લખી શકાય અને સમજી શકાય તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ એમાં આ બધા જ વિભાગોની આપણે ચર્ચા કરીશું એટલે આ પ્રશ્નની અંદર આપણે એ જ જોવાનું છે કે વર્ણપટમાં કયા કયા વિભાગો આવે છે કયા વિભાગની કેટલી આવૃત્તિ હોય છે કેટલી તરંગ લંબાઈનો ગાળો હોય છે તો વિદ્યુત ચુંબકીય તરંગના અસ્તિત્વમાં મેક્સવેલે આગાહી કરી તે સમયગાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો માત્ર દ્રશ્ય પ્રકાશના જ હતા કારણ કે એ જ એટલા દેખાતા બાકીના જે તરંગો છે આપણે નરી આંખે જોઈ શકતા નથી ત્યારના તબક્કામાં આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એના આટલા બધા પ્રકારો છે જેમ કે રેડિયો એક્સરેઝ ગામા રેઝ યુવી ઇન્ફ્રા એ બધા જે પ્રકારો છે એની વિશે કોઈને ખબર નહોતી માત્ર ને માત્ર દ્રશ્ય વિભાગ વિશે જ માહિતી હતી આ પારજાંબલી કે પારક તરંગ વિશે કોઈ માહિતી હતી નહીં 19મી સદીના અંતમાં એક્સરે અને ગામા રેઝની શોધ થઈ હાલમાં જે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે દ્રશ્ય તરંગો એક્સરેઝ ગામા રેઝ રેડિયો વેવ્સ માઇક્રોવેવ્સ પારજાંબલી વિભાગ અને પારક્ત વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થાય છે દરેક વિભાગને પોતાની આવૃત્તિ કે તરંગ લંબાઈ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે એટલે એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે આ વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈના મૂલ્યો સતત રીતે પથરાયેલા છે એટલે દરેકને પોતાની જે તરંગ લંબાઈની વેલ્યુઝ છે એ સતત છે અને એ પ્રમાણે આખો વર્ણપટ છે એ જુદા જુદા આવા સતત અને તીક્ષ્ણ ભેદરેખા પણ નથી એવા એક વર્ણપટથી આ એક બનેલું વિદ્યુત ચુંબકીય વર્ણપટ તૈયાર થાય છે આનું વર્ગીકરણ કરવા માટે આપણે આકૃતિ જોવી પડે મિત્રો આકૃતિમાં તમે આ બધા જ વિભાગો છે એ સ્પષ્ટપણે જોઈ શકો છો આ છે રેડિયો તરંગોનો જો વિભાગની વાત કરીએ તો લાંબા રેડિયો તરંગો એએમ રેડિયો ટીવીના અને એફએમ રેડિયો અને ટૂંકા રેડિયો તરંગો
તો આ જે બધા વિભાગો છે એ રેડિયો તરંગોના વિભાગમાં આવશે અને એની આપણને અહીં તમે જોઈ શકો છો કે જમણી બાજુ જે દર્શાવેલી છે આ બધી એની તરંગ લંબાઈના ગાળાઓ છે. તરંગ લંબાઈ આ બધી દર્શાવે છે અને આ છે એ બધી એની આવૃત્તિ દર્શાવે છે. તો આમ દરેક વિભાગને પોતાની આવૃત્તિ અને તરંગ લંબાઈ છે અને એ પ્રમાણે સતત રીતે તરંગ લંબાઈ ધરાવે છે. સેમ એવી રીતે વાત કરીએ આગળ તો માઇક્રો તરંગોની વાત. માઇક્રો તરંગો, પારરક્ત તરંગો, એને પણ પોતાની આવૃત્તિ અને એની તરંગ લંબાઈ છે. એવી રીતે દ્રશ્ય વિભાગ, એને પોતાની આવૃત્તિ તરંગ લંબાઈ, પારજાંબલી વિભાગ, એક્સરેઝ, ગામા રેઝ. તો આવા દરેક વિભાગને પોતાની ચોક્કસ આવૃત્તિ અને તરંગ લંબાઈ છે અને આ જે તરંગ લંબાઈ છે એ સતત રીતે વિતરિત થયેલું છે. એમાં કોઈ સ્પષ્ટ તીક્ષ્ણ ભેદરેખા નથી. એટલે આ વર્ગીકરણ મોટા ભાગે તેમને કેવી રીતે ઉત્પન્ન કર્યા અથવા તો કેવી રીતે પારખી શકાય તેના આધારે કરવામાં આવેલ છે. એટલે આપણને અહીં આવૃત્તિ અને તરંગ લંબાઈના આધારે કરવામાં આવેલું વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ છે એનાથી બનતું જે વર્ણપટ છે એને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. મિત્રો આ જે વિભાગ છે એ ક્રમવાઇઝ યાદ રાખવાનો. દાખલા તરીકે આપણે એવી વાત કરીએ તો સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો કે ગેમા રેઝની. સૌથી મોટી તરંગ લંબાઈની વાત કરીએ તો પહેલાં રેડિયો તરંગો, પછી એનથી નાની તો કે માઇક્રોવેવ્સ, એનથી નાની તરંગ લંબાઈ તો કે પારરક્ત વિભાગની, એનથી નાની તરંગ લંબાઈ દ્રશ્ય વિભાગની, એનાથી પણ નાની તરંગ લંબાઈ યુવી વિભાગની, એનાથી પણ નાની એક્સરે ને એનાથી પણ નાની ગામા રેઝ. તો આમ આપણે રેડિયો, માઇક્રો, પારરક્ત, દ્રશ્ય, પારજાંબલી, એક્સરેઝ ને ગામા રેઝ આ ક્રમમાં અને યાદ રાખીશું તો આપણને ક્યારેય તકલીફ નહીં પડે. બીજી એક વાત છે, આપણને જે દેખાય છે દ્રશ્ય વિભાગ, તો એ દેખાય છે એમાં પણ આપણને એ અલગ અલગ રંગો જોવા મળે છે, જાની વાલી પીનારા. એમ દરેક રંગ છે તો એને દરેક રંગને પોતાની તરંગ લંબાઈ છે. જાંબલી રંગ છે તો એને પોતાની 400 થી 450 સુધીની તરંગ લંબાઈનો નેનોમીટર તરંગ લંબાઈનો ગાળો છે. એવી રીતે વાદળીને 450 થી 500 નેનોમીટર તરંગ લંબાઈનો ગાળો છે. લીલા રંગનું 500 નેનોમીટરથી 550 નેનોમીટર તરંગ લંબાઈનો એ ગાળો છે. એવી રીતે પીળો રંગ છે તો 550 થી 600, નારંગી રંગ માટે 600 થી 650 એપ્રોક્સિમેટ, અને રાતો એટલે કે લાલ રંગ માટે એ 650 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ છે એ ધરાવે છે. દ્રશ્ય વિભાગમાં આપણને આ કલર્સ જોવા મળશે. તો આમ આ અલગ અલગ આવૃત્તિ કે તરંગ લંબાઈના આધારે આ તરંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું એટલે આને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો દરેક મિત્રો એની સિક્વન્સ જે છે એ ખાસ યાદ રાખવાની છે. ખાલી આ જ ચેપ્ટર પૂરતું નહીં, આગળના ચેપ્ટરોમાં પણ આ જે સિક્વન્સ છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે આવૃત્તિ કે તરંગ લંબાઈના આધારે એ તમારે અમુક MCQ સોલ્વ કરવાના થાય તો તમને ખબર હોય કોની તરંગ લંબાઈ નાની કે કોની તરંગ લંબાઈ મોટી, તો એના આધારે અમુક પ્રશ્નોના જવાબ તમે ખૂબ જ સરળતાથી છે એ આપી શકો છો. એટલે એટલા માટે આ પ્રશ્ન એ દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ જે કોષ્ટક છે તે એ સિક્વન્સ વાઇઝ એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે ભણવાનું થશે એમાં અલગ અલગ જે વિભાગો છે રેડિયો, માઇક્રો, પારરક્ત, દ્રશ્ય, પારજાંબલી, એક્સરે અને ગામા રેઝ, એક દરેક વિભાગના એક એક પ્રશ્ન ભણવાના છે. હવે એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછાય એ અત્યારથી આપણે ન કહી શકીએ, પરંતુ શક્યતાઓ પૂરી રહે, કારણ કે દરેક પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય એવા જરૂર છે. એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ એ તૈયાર કરવાના થશે. થેન્ક યુ.